અમદાવાદના પીરાણા ગામમાં ઇમામ સાહેબ બાવાની દરગાહ આવેલી છે ત્યારે આજે સવારે પીરાણાના ગ્રામજનો અને ટ્રસ્ટીઓના દરગાહમાં આવેલી કેટલીક કબરો તોડી પડાઈ હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં મુસ્લિમ ગ્રામજનો અને લોકોનું ટોળું એકત્ર થયું હતું. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ એસઓજી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. ગતરોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 54.04% જ્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 54.43% મતદાન નોંધાયું હતું અને રાજ્યમાં વલસાડ બેઠક પર સૌથી વધારે 72.24% જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.44% મતદાન નોંધાયું હતું. રાજ્યમાં કુલ 59.51% મતદાન નોંધાયું હતું, જે વર્ષ 2019 કરતાં 5% જેટલું ઓછું હોવાથી ઓછા મતદાનને કારણે ગત મોડી રાત્રે કમલમ ખાતે ગૃહમંત્રી અમિત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા પણ કરી હતી. અમદાવાદ શહેરમાં ગત રોજ તમામ પોલિંગ બૂથો પર મતદાન થઈ રહ્યું હતું ત્યારે જુહાપુરાની એક સોસાયટીમાં લોકોને પૈસા આપી શાહી લગાવીને મતદાન મથકે જતા રોકાયા હોવાનો વિડીયો ફરતો થયો હતો, જેમાં માથાભારે શખ્સો નાગરિકોને મતદાન મથક જતા રોકી રૂપિયા આપીને શાહી લગાવતા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે આ વિડીયો જુહાપુરાની લાલબાગ સ્કૂલ પાસેનો હોવાનું મનાઈ રહ્યું છે.